સામાન અમારો એક્સ્ટ્રા લઈને જાય છે અમે ગોડાઉનમાં પાછો નાખવા માટે. તો મિત્રો બાજુની બોટમાં કથા હતી સત્યનારાયણ ભગવાનની, જો પ્રસાદ આપ્યો. તો મિત્રો અત્યારે બાઇડન લઈને અમે જઈએ બાઇડન માપવા, દરિયાના કાંઠે જ છે ને ઉખાણ કહેવાય મિત્રો. આનવેલી બોટ છે ને એ ટન લાગે, તમારે જે બાજુ વાળવી હોય. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 7 વાગી ગયા છે ને આપણે મોઢું ધોઈ બ્રશ કરીને મસ્ત મજાને ફ્રેશ થઈ ગયા છે અને જવાનું છે આપણે આગળ ચા પીવા. તમારા બધાની કોમેન્ટ આવી હતી કે વિજયભાઈ હવે વિડીયો નાખો. મેં કીધું હાલો નાખ દે એક વિડીયો. તો જો અત્યારે સવારમાં મારા ભંડારી જે નાસ્તો બનાવે છે, કોબી બનાવવાનો પ્લાન છે. કોબી અને તો મિત્રો અત્યારે સવારમાં આપણે આવી ગયા છે નાસ્તો કરવા અને આજ કોબી બનાવી છે. તો અમારે ભમભાઈ આનંદ સહેલો છે પણ આપણે એને ભમો કહીએ પ્રેમથી. જો અને આ રાહુલભાઈ છે, એક ભાઈ અંદર કપડાં બદલાવે છે મોગલી, એને તમે વરતતા હોય. તો જો હું કોબી નથી ખાતો એટલે પછી આ રાતની દાળ બનાવેલી હતી તો આપણે દાળ ખાવાની છે. ને પવન અત્યારે ફૂલ બાકાજીથી બોલાવી છે મિત્રો, કઈ ઘટી નહીં. તો અમે ધોમ પવન છે, જો દરિયાકાંઠેથી અમે આગળ આવ્યા, ફૂલ પવન છે. કેમ થાય હોળની સિઝન મેળ નહીં આવે. તો મિત્રો અત્યારે અમે આવે કાઢીએ સામાન બધો. અમારે પહેલાંનો સામાન અમે ભરેલો છે, એ લોકોએ એ સામાન બધો કાઢીએ. ફાલતુનો હોય એ રાવા ભંગારમાં જવા દેવાનું છે, સારો હોય એ રાખવાનો છે. બાકી ડાળિયા ખાવાના છે. અમારે ભમો અંદર કેડે ભમો આ ભમા કાઢ્યો ભમો વાઘ. હાલો ફાઇનલ મિત્રો આપણે કોલ્ડ રૂમ અને બધો સામાન કાઢી નાખ્યો. સામાન જોઈને તો હમ ગાંડે હો ગઈ હે. કામ કરો ને ગોલા છે ને અંદર પેલા મેકી આવો કા સટિયા પર બનાવવા પડે મશીન રૂમમાં. હા પેટ્રોલ ગોલા અંદર બે આ સાઈડ આવને પેટ્રોલ જોવે તો મિત્રો અત્યારે બાઇડન લઈને અમે જઈએ બાઇડન માપવા, દરિયાના કાંઠે જ છે. પવન એ બહુ છે ખૂબનો, વરસાદ જેવો વાતાવરણ હે. અશ્વિનભાઈ આગે હે, પીછે हमारे રાહુલભાઈ મરદનો ફાડ્યો. મોગલી હે, એ અમારા મોગલી હે. આવા ધતિંગ કરવાના છે, આવા કામ કરવાના છે અમારે. તો મિત્રો બાજુની બોટમાં કથા હતી સત્યનારાયણ ભગવાનની, જો પ્રસાદ આપ્યો, પ્રસાદ ખાધો અમે. આ મારું બધો સામાન રળમ સળમ પડ્યો છે. બાઇડનનું મેપે બધું વધારાનો સામાન ઉપર આપી દેવાનો છે. કામનો સામાન છે એ બધો અમારે રાખવાનો છે. આ મોગલી છે એ એના બધા ભાઈ દોસ્તારોને એમ કહેશ કે હું સુરત છે પણ એ મારા ભેગો બોટમાં છે. ભાઈ તમારો ફેસ બતાવો, નકર હું બધાને કહી દઈશ, વાયરલ કરી દઈ. તો મિત્રો કાળો સા આવી ગયો છે. તો અમારા મોગલીભાઈ છે ઢોળે સા યસ ફાઇનલી ફેસ્ટિવલ કરને કે બંકો આ સુરતાની સા કાળી અમારે ભંડારી બનાવીશ એક નંબર. તો જો સા ઠપકારી જઈશ, સા ઠપકારીને પછી પાછા કામે લાગીએ. કા ફૂલ બાગાજી કે જય રામા પીર લાગે તો તેર બાકી જય રામા પીર મોરો કાજે આંજે કહેતી હતી. તો મિત્રો અત્યારે ઓઝાનું કામકાજ થોડુંક ઉપર લીધું છે કેમ કે આ નવું ઓઝો છે, એમાં થોડુંક કામકાજ કરવાનું છે. કામકાજ કરી નાખીએ. અત્યારે બપોરના 11-12 વાગે આવ્યા છે. બાકાજીની નાની મારા અશ્વિનભાઈની પુલીકર ને અમે અહીંયા
તો મિત્રો અત્યારે આપણે આ બધો સામાન જે વધારાનો છે મૂકવા જવાનો છે. અને તમે બોટ ઉપરથી જોયા છે પણ નીચેની લગભગ કંઈક જોઈ હોય તો જો આ બોટનો પંખો છે. આ અમારી બોટ છે અને અમારી બોટનો પંખો છે. જો આને ઉખાણ કહેવાય મિત્રો. આનવેલી બોટ છે ને એ ટર્ન લાગે. તમારે જે બાજુ વાળવી હોય એ આનવેલી વળે ને આનવેલી ભાગે. આગળ પાછળ બોટ આ પંખાવેલી જાય. ફૂલ બાકાજી ગઈ. જો આ મોટી બોટું છે અહીંયા બધીમાં છે. તો જાજી બધી બોટું છે. હા ફૂલ બાકા. જો આમાં બધી ઓલા થાપાઈ મેરેલા છે છોકરીઓ. સામાન અમારો એક્સ્ટ્રા લઈને જાય છે અમે ગોડાઉનમાં પાછો નાખવા માટે. રિક્ષામાં અમારા અશ્વિનભાઈ ને બધા બેઠી ગયા. એ અમારા ભંભાઈ ઇધર ટીંગાણા પકડી દેખજો. હોય આપણે તો બાકી બધું ઓલ ઠીક છે. સારો સામાન નાખી આવીએ. તો મિત્રો અત્યારે આપણે નવી વેલ આવી ગઈ તો હેકેલ લીધી કેપ પ્લેટ એની બાંધવાની છે આપણે લંગરમાં. જ્યારે પણ આપણે બોટને રોકવી હોય આમ શું કહેવાય એક જગ્યાએ તો આ એન્કર નાખવાનું આવે ને લંગર કહેવાય એમાં બાંધવાની વેલ એટલે આપણી બોટના રોકાઈ જાય. તો હવે ભમભાઈ તમારે કંઈ કેવું છે? ભમભાઈને કેમ શરમ આવે છે? એ ભમા આના અમારા જયદીપભાઈ પેલા અહીંયા હું અશ્વિનભાઈ મુજબ ભૂખ લાગી હું અત્યારે હાલ તને આગળ ખવડાવું કે જો મિત્રો અહીંયા બાજુમાં જ દરિયો છે. તમને દેખાડવાનું તો ભૂલાઈ ગયો. જો ઝૂમ મારતી તું જો કબૂતર ઉડે મસ્ત મજાના. અહીંયા અમારી બોટની બાજુમાં જ દરિયો છે. કાંઈ ઘટે નહીં. તો મિત્રો અત્યારે બપોરનો સમય થઈ ગયો ને બેઠી ગયા છે આપણે જમવા. અમારા ઓલા બીજા પાર્ટનર હતા એ દુકાને ભાગી ગયા તો અમે બેઠી ગયા જમવા. હવે આગળ આવીને પછી જમી લે. તમને કહેતો હતો ને કે આ અમારા એક મોગલી જોઈને નખરા કા છેડ્યો ટેગનીમાં સ્પાઈડરમેન બને. જો ધીસ ઇઝ સ્પાઈડરમેન, ધીસ ઇઝ ભમો ભમો. આ ભાઈ જયદીપભાઈ નું નામ કોઈ બગાડતા નહીં. આમ કોઈ ભમો કહેતા નહીં. એને ગલત કોઈ કમેન્ટ કરતા નહીં. ગલત કોમેન્ટ નહીં ભાઈ, બરાબર ને? અભદ્ર શબ્દનો ઉપયોગ નહીં કરતા તમે. અભદ્ર શબ્દનો ઉપયોગ નહીં કરતા તમે. જો અહીં દરિયો બાજુમાં જ છે મિત્રો. મારો વાઘ આવ્યો. લુગડા થોડાક મેલા થઈ ગયા કેમ કે 2-3 દિવસથી નાયા નથી એટલા માટે. મોવળન આજ નાવવું પડીએ બરાબર. મારે તો બગલમાં એટલે લુગડામાં કોઈ જતા નહીં. ને વિડીયોમાં જરાક એક સારી કોમેન્ટ આપી દેજો કેમ કે મોટિવેશન મને મળે એટલા માટે. મસ્તની કોમેન્ટ કરી દેજો. રૂડી ન કરવી હોય તો વાંધો નહીં, હાલો હાલીએ. પણ જેને કોમેન્ટ કરવી હોય મસ્તીની એક કોમેન્ટ કરી દેજો, કંઈ ઘટે નહીં. તો મિત્રો અત્યારે સાંજના 100 વાગી ગયા છે ને અમારા માણસોને એટેક કરવાનું ચાલુ કર્યું. ઓલા કાગ લઈને રખડેશ. અમારા ભંડારી છે એ રોટલા ઘડેશ. જો મસ્ત મજાના નાઇસ ટુ મીટ યુ વાળા રોટલા આવી ગયા. દરિયાના સ્પેશિયલ રોટલા, કાંઈ ઘટે નહીં. તો કેવી રીતના ઘડે લાકડા બકડા બધું સબ ઓકે. મસ્તના રોટલા ઘડ્યા. દરિયો છે, દરિયા જવું છે નાવું પછી જાય એ બાજુ. તો મિત્રો કોઈ કમેન્ટ કરતા નહીં. નાય જોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા. ભાઈ અહીંયા અમારે છે ને પાણીનો પ્રોબ્લેમ હોય એટલે નાવાના ધાંગ્યા થાય એવું કંઈ હોય નહીં. એટલે 2-3 દિવસ 4 દિવસ 5 દિવસ હોયા જાય પીવાના પાણીના ધાંગ્યા હોય એટલા માટે. તો અત્યારે આપણે દરિયા કિનારે આવી ગયા. જો મસ્ત મજાનો દરિયો છે ને આ દરિયાનો આનંદ લેવા માટે તમારે બસ થોડાક દિવસને હવે વાટ જોવી પડીએ પછી તમને મજા આવી જાય. છોકરા નાના નાના રમે અને દરિયો તો અત્યારે તોફાનમાં જ છે. ફૂલ બાકાજી બોલે છે. તમારામાં પવન આવતો હોય પણ હવે એડજસ્ટ કરી લેજો. માઇક નથી લેવો. આ બાજુ અમારી બોટ છે ને આ બાજુ દરિયો છે. જો કેટલો વિશાળ છે. વાદળી ચડ્યું બરાબર. હમણાં 2-3 દિવસથી હું અહીંયા આવ્યો છું ને તો ધાબા પર હૂતો હોય ને ધાબા એટલે મતલબમાં કેબિન ઉપર તો રાતનો વરસાદ આવે તો પાછો નીચે હોય છે. એમ 3 દિવસથી વરસાદ આવે ને હું નીચે હોય છે. અને કારણે ત્યાં શહેર હૂતા હોય
એવું છે બધું. મિત્રો આગળ સૂર્ય જોવા મળે તો પાછો ઢકાઈ ગયો જો. મસ્ત નકર નજારો થયો તો એક નંબર. ફૂલ બાકાજી કે જો અમે બધા રખડીએ છીએ. તો મિત્રો અત્યારે રાતના કેટલા વાગ્યા ખબર? અમારે ઘડિયાળી નથી. અંદાજિત 10 વાગી ગયા ને અત્યારે આપણે હોવા માટે આવી ગયા. બાકીનો વિડીયોમાં એવું હતું કે ફોનમાં ચાર્જ નહોતું તો દુકાને ચાર્જ કરવા ગયા હતા અને ચાર્જિંગ કર્યું એટલે મોટું આગળ એડિટિંગ કર્યા, પછી સવારે અપલોડ કર્યા, પછી પાછું ફોન ચાર્જ કરવા જવું પડે. ચાર્જિંગ અમારે હમણાં થાય નહીં, પાણીમાં બોટલ વહી જાય ને પછી ચાર્જિંગ થાય એટલે થોડોક 2 દિવસ પ્રોબ્લેમ રહે, બાકી તો વાંધો નહીં આવે. અત્યારે તો દુકાને ચાર્જિંગ કરવા જવું પડે. તો વિડીયો કેવો લાગે જરાક કોમેન્ટમાં, અવાજ બંધ કરે. ઘડીક વિડીયો કેવો લાગે જરાક કોમેન્ટમાં કહી દેજો ને. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. બાય બાય.